ઓમ ગણેશ. ચાલો આજે ફરી સત્સંગ કરીએ. આજે મારા સત્સંગમાં તમને શ્રીયંત્ર વિશે જણાવવું છે. શ્રીયંત્રને યંત્રનો રાજા કહેવામાં આવ્યો છે. શ્રીયંત્ર આપને ધન અને સમૃદ્ધિ આપે છે. તો આજના સમયમાં ધન ને સમૃદ્ધિ કોને ન જોતું હોય? તો ચાલો શ્રીયંત્ર વિશે થોડી વધુ માહિતી જાણી, તેનું મહત્ત્વ જાણી અને શ્રીયંત્રના જીવનમાં આપને શું શું ફાયદા કરે છે, બેનિફિટ કરીએ છીએ, તે વિશે હું વિગતવાર જણાવું. તમે લોકો જાણો છો કે મહારાષ્ટ્રની અંદર ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ને ત્યારે ત્યાં એવી લોક માન્યતા છે કે તમારે ગણપતિ બાપા પાસે જે કાંઈ પ્રાર્થના કરવી હોય તે ગણપતિ બાપાને સીધી કહેવાની નથી, પરંતુ તેના ઉંદરને કાનમાં કહેવાની છે, જેથી કરીને ગણપતિ બાપા ત્વરિત સાંભળી શકે છે. તો યંત્રનું પણ આ પ્રકારે છે કે ભગવાનને તમારે જે કાંઈ પ્રાર્થના કરવાની છે તે યંત્રો દ્વારા કરો તો ભગવાન ત્વરિત સાંભળે છે. ને શ્રીયંત્રના ફાયદાઓ તો વાસ્તુશાસ્ત્રમાં અને અન્ય શાસ્ત્રોમાં અનેક ગણા દર્શાવવામાં આવ્યા છે કે તેના ફાયદા ખૂબ જ ઘણા છે, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. છતાં તમને થોડું ઘણું જણાવું છું. તમે લોકો સારી રીતે જાણો છો કે શ્રીયંત્રની રચના કરોડો વર્ષ પુરાણી છે અને આજે પણ ઇજિપ્ત ને મિસ્રીના જે પિરામિડો જે છે તે આપણા શ્રીયંત્રની પ્રેરણાથી લઈને બનાવવામાં આવે છે. અને આપણા તિરુપતિ બાલાજીનું જે મંદિર છે અને જેનો જે ઉપરનો ભાગ છે, જેને ગોપુરપ કહેવામાં આવે છે, તે પણ શ્રીયંત્રના આકારમાં બનાવવામાં આવ્યો છે. આમ શ્રીયંત્રની અંદર તમામ દેવી દેવતાઓની શક્તિ પ્રસ્થાપિત થયેલી હોય છે. શ્રીયંત્ર પોતાની મેળે જ પાવરફુલ છે, તેના અનેક ઘણા ફાયદા છે. શ્રીયંત્રના મુખ્યત્વે 3 પ્રકાર વર્ણવવામાં આવેલા છે. ભ્રૂપૃષ્ઠ, જેને આપણે છબી આકાર કહીએ છીએ. બીજો મેરુ પૃષ્ઠ, જેને આપણે પર્વતાકાર કહીએ છીએ. અને ત્રીજો પ્રકાર કુર્મુળ પૃષ્ઠ, જે કાચબાની ઉપર મેરુ પર્વત. આ 3 શ્રીયંત્ર ખૂબ જ સારું પરિણામ આપે છે. તમે તમારી અનુકૂળતા મુજબ શ્રીયંત્ર ઘરે વસાવી શકો છો. શ્રીયંત્ર ખરીદી કરવા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે તમે શ્રીયંત્રની ખરીદી કરો ત્યારે તેનો આકાર ભૂમિતિ આકાર મુજબનો છે કે નહીં તે ચેક કરવાનું છે. બીજું, શ્રીયંત્રો ઉપર જે બિંદુ છે તે વ્યવસ્થિત અંકિત થયેલ છે તે જોવાનું છે. અને જો તમે શ્રીયંત્ર ઘરમાં વસાવવા માગો છો તો હું મેરુ પર્વત શ્રીયંત્રની તમને ભલામણ કરું છું. ગૃહસ્થી આ શ્રીયંત્ર રાખી શકે છે. તેનો ઓછામાં ઓછો વજન 200 ગ્રામ હોય તો તે ખૂબ એક્ટિવ થાય છે અને ખૂબ સારું પરિણામ આપે છે. શ્રીયંત્રથી જો તમે ત્વરિત લાભ મેળવવા માગતા હોય તો 200 ગ્રામથી વધારે વજનનું શ્રીયંત્ર રાખવું જોઈએ. શ્રીયંત્રની પૂજા વિધિ કઈ રીતે કરવું તે વિશે જણાવવું. શ્રીયંત્ર તમારી જાતે પણ સ્થાપિત કરી શકો છો અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકો છો. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીયંત્રની પૂજા વિધિ માટે દિવાળીનો સમય ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. તેમ છતાં તમે કોઈ પણ શુક્રવારે પણ સ્થાપિત કરી શકો છો. શ્રીયંત્રને સ્થાપિત કરવા માટે આપણે લાલ આસન રાખવું જોઈએ. ત્યારબાદ શ્રીયંત્ર ઉપર કુમકુમ અથવા રોલીનો છંટકાવ કરી તમે શ્રી સૂક્તમનો પાઠ કરો એટલે શ્રીયંત્ર પોતાની મેળે એક્ટિવ થઈ જાય છે. અને શ્રીયંત્ર એક્ટિવ થયા બાદ તે તમારા ધાર્ય કામ કરવા લાગશે. તો શ્રીયંત્રને તમે પ્રસાદીની અંદર ખીર પણ ધરી શકો છો, ડ્રાયફ્રૂટ પણ ધરી શકો છો અને માતાજીને લાલ ફૂલ પણ અર્પણ કરી શકો છો. અથવા શ્રીયંત્રને સ્થાપિત કર્યા બાદ તમે એક માળા કરી શકો છો, 108 નામ બોલી શકો છો. કમલગઠાની માળા લ્યો તો વધુ સારું. અને માળા કરતા સમયે બોલવાનો મંત્ર હું તમને જણાવી દઉં છું. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ નમઃ. ઓમ શ્રીમ હ્રીમ
શ્રીમ કમલે કમલાલ્યે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આમ એક માળા પૂરી કર્યાથી તમારી પૂજા વિધિ સંપૂર્ણ ગણાશે. આ રીતે તમે ઘરે શ્રીયંત્ર વસાવી શકો છો અને ત્વરિત ટૂંક સમયમાં જ તમારા ઘરમાં ધન, લક્ષ્મી, વેપાર વૃદ્ધિ વગેરે અનેક ચમત્કારિક ફાયદાઓ તમને જાણવા મળશે. તો આ મેં તમને શ્રીયંત્ર વિશેના ફાયદાઓ જણાવ્યા. જો આ તમને વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.